આજે ચોથો દિવસ અને ભગવાન કનૈયાનો જન્મ થયો હોય હા ભાઈ હાથમાં લેલો હોય ને હાથમાં લેલો પણ એનો ધ્યાન રાખજો હાથમાં લેલો દરેક જણા બે પૂજા કરી તાલી પાડી અને તમે આજે વધાવો એ જન્મ કેવા જન્મ ભર્યો હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જન્મ ભર્યો હાથી દિયા ઘોડા
મારા એવું તો તને મારું લાગ્યું यजमान सेना परिवार संपत्ति घरे आवे, संपत्ति घरे आवे, कष्ट के निकाल जय जगदीश हरि बोल जय श्री राधे। जय जगदीश हरे।
तुम सबके स्वामी हरि हरि बोल। तुम करुणा के साधन तुम काल में करता तुम काल में करता तुम सब प्राण प्रभु तुम सब प्राण पति विसरित विरुदया विसरित विरुदया की सेवा तेरा सब कुछ है तेरा तेरा तुझको अर्पण लागे मेरा આવતીકાલે ભગવાન નું ગોવર્ધન પર્વત પધારેલા મહેમાનોમાં મારા સોસાયટીના 5 મિત્રો જેમાં અમદાવાદની શિવસા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ નટુભાઈ પટેલ સાહેબ પણ હાજર છે. બીજા અમારા અમૃતભાઈ પટેલ છે, ગિરીશભાઈ ઉપાધ્યાય છે અને વ્યાસભાઈ છે. આ બધા મારા સોસાયટીના મિત્રો છે આવ્યા છે. વડોદરાનું મહિલા ભજન મંડળ જે છે એ લોકો પણ 8 ઉંમરવાળા છે, પણ એ બધા વહેલી સવારે નીકળીને ભજન મંડળવાળા પણ અહીંયા આપણે જોયું હશે તમે વડોદરાથી અહીં ખાસ કૃષ્ણ જન્મોત્સવમાં ગરબા ગાવા માટે આવ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. બહારગામથી આવેલા તમામ લોકો પ્રસાદ લઈને જાય એવી હાર્દિક વિનંતી છે. પ્રસાદ ચાલુ થઈ ગયેલો છે, પ્રસાદ લેવા બધા પધારે. હેલો 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 બધા દિમાગ કરો થોડા મારે થોડું બહુ પાસે હેલો 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 પેલા બેનો હતી તમે એમનો કલર નીચે કેમ લેટ પડ્યા? અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ હતા. હા તો આજે આઠાને બધાને કે ભલે 100 રૂપિયા
गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। गजाननं गौरीसुतं गणेशं विद्याप्रदं दुःखहरं गणेशं ध्यायामि वाञ्छितफलं सिद्धिहेतु उमासुतं शङ्करप्राणवल्लभं वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बर दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कज पञ्जरान्ते अतीव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवात पीते कंठावरो धनविधो स्मरणं कुरुस्ते। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। आइए हनुमत बिराजिए कथा करो मति अनुसार। प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। बोल श्री कृष्ण कन्हैया लाल। हरे कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम हरे
શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભોળાદ ધામની આ દિવ્ય ધરામાં ભાગવત કથા કે જે 7 દિવસનું સાત્વિક અનુષ્ઠાન સર્વ જીવોનું કલ્યાણ કરતી આ દિવ્ય કથાનો મંગલમય પ્રારંભ કરીએ એ પહેલા આપણા નિત્ય ક્રમ અનુસાર દામોદર સ્તોત્રનો ભાવથી પાઠ કરીશું. ત્યારબાદ કંઈક ગુરુ કૃપા અને કંઈક ભાગવતજીની કૃપાથી જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેનું કંઈક આપણે સાત્વિક અને કંઈક તાત્વિક ભાગવતના ગુણાનુવાદની કથા સૌ સાથે મળી શ્રવણ કરીએ. આવો આપણે સ્તુતિ રૂપી એક પુષ્પ ભગવાન શ્રી ઠાકોરજીના ચરણકળમાં અર્પણ કરીએ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य परस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जीव हे पिबस्वामृतमे त्वदेवा गोविंद दामोदर माधवेति विग्रहेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित श्रीतवृत्ति ददयादिकं मोहवसादवोच गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवरो कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविंद दामोदर माधवेति सुखं शयानं निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या तेनिश्चितं तन्मयता रजन्ति गोविंद दामोदर
હાસ્ય મનોહરાણી સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાશિની ગોવિંદ રામો ધર્માદવેતી શુભાવસાને ઇદમેવ સારા દુઃખાવસાને ઇદમેવ જ્ઞાનમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ રામો ધર્માદવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ રામો ધર્માદવેતી જીવે રસગ્ને મધુર પ્રિયાત્વમ સત્યહિતમ ત્વામ પરમં વદામિ આવર્ણયિત્વા મધુરાક્ષરાણી ગોવિંદ રામો ધર્માદવેતી ત્વામેવ યાચે મમ દેહ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવ મધુર સુભક્ત્યા ગોવિંદ રામો ધર્માદવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં પ્રણામ સાથે સર્વ પિતૃ મોક્ષાર્થે આ જ્ઞાન ગંગામાં અવગાહન કરી રહેલા સૌ ભાવિક ભક્તોના કલ્યાણ અર્થે આ કથાના મનોરથી પરિવાર શ્રી કલ્યાણજી પુરાણી પરિવાર તથા ભોળાદ ગામના સર્વ ભાવિક ભક્તોને સર્વજન હિતાય ચ સર્વજન સુખાય ચના સંકલ્પ સાથે આજની આ દિવ્ય કથાનો મંગલમય પ્રારંભ કરતા ભગવાન ભાગવતજીના ચરણ કમળમાં તથા મારા માતા પિતા મારા ગુરુજી તથા જીવ માત્રના હૃદયમાં બિરાજતા શ્રી પરમ કૃપાળુ પરમાત્માના ચરણ કમળમાં સાદર પ્રણામ સાથે આવો આજની કથાનો મંગલમય પ્રારંભ કરીએ. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. રણછોડ રાય કી જય. વ્યાસ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. જગદંબે માત કી જય. સદગુરુ દેવ
की जय, सनातन धर्म की जय, हाड़केश्वर महादेव देव की जय। प्रेम से बोलिए श्री नमः पार्वती पते हर हर महादेव। સૌને જય શ્રી કૃષ્ણ. આવો આપણે આજની ભાગવત કથાનો મંગલમય પ્રારંભ કરીએ. ખૂબ વાસ્તે ગાસ્તે સરસ રીતે આપણે કાલે નંદ મહોત્સવ ઉજવ્યો. કહેવાય છે કે આદિ નારાયણ પરમાત્માની ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્માજી થયા છે. બ્રહ્માજીના પુત્ર અત્રિ થયા. અત્રિના પુત્ર ચંદ્ર થયા. ચંદ્રના પુત્ર બુધ થયા. બુધના પુત્ર પુરુરવા. એ રાજા પુરુરવાનું લગ્ન ઉર્વશી સાથે થયું છે. ત્યારબાદ આ વંશની અંદર આયુ, શ્રુતાયુ, વિજય, જયરથ એવા અનેક બાળકો થયા છે. વિજયના વંશમાં ભીમ, ભીમના વંશમાં જન્હુ અને જન્હુના વંશમાં ગાધી રાજા થયા છે. ગાધી રાજાની કન્યા સરસ્વતીનું લગ્ન રુચિક ઋષિ સાથે થયું છે, જેમને ત્યાં ક્રમ જમદગ્નિ અને જમદગ્નિને ત્યાં પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કહેવાય છે કે પરશુરામે 31 વાર આ પૃથ્વીને નક્ષત્રી કરી છે. પુરુરવાના વંશમાં આયુ અને આયુના વંશમાં નૃષુર રાજા થયા છે. નહુષ રાજાના વંશમાં યતિ, યયાતિ, સંયાતિ, વિયતિ અને કૃતિ નામના એવા 6 પુત્રો થયા છે. યયાતિના યદુ, પુનર્વસુ, પુરુ એમ 5 પુત્ર થયા છે. પુરુનો સૌથી નાનો પુત્ર કે જેણે પોતાના માતા પિતાની સેવા ચાકરી કરી છે. રાજગાદીનો વારસો આમ જોવા જઈએ તો વંશની અંદર જે મોટો પુત્ર હોય એને ગાદી મળતી હોય છે, પણ આ પુરુએ પોતાના માતા પિતાની સેવા ચાકરી કરી, જેથી કરીને એને આજે રાજ્યનો કારભાર સોંપવામાં આવ્યો છે. પુરુનો પુત્ર દ્યુત, ઋતેયુ, સુમતિ, રૈભ્ય એવા અનેક રાજાઓ થયા છે. આ વંશની અંદર દુષ્યંત અને તેનો પુત્ર ભરત થયો. ભરતના વંશમાં સંસ્કૃતિ અને સંસ્કૃતિના વંશમાં રતિદેવ થયા છે. આ વંશમાં દેવાતી શાંતનુ અને કહેવાય છે કે શાંતનુ ના લગ્ન ગંગાજી સાથે થયેલું છે અને તેમના દીકરાનું નામ દેવવ્રત છે. દેવવ્રત એટલે કે જે આપણે વિશ્વ પિતામહ તરીકે પણ ઓળખીએ છીએ. તે બાળક શાંતનું લગ્ન ગંગાજી સાથે થયું અને ગંગાજી પોતાના પુત્ર દેવવ્રતને શાંતનુને સોંપી ગંગામાં વૈકુંઠમાં પધાર્યા છે. ત્યારબાદ શાંતનુને બીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે મત્સ્યગંધાની કન્યા સરસ્વતીના હાથની માંગણી કરી છે. મત્સ્ય રાજાએ કહ્યું કે તમે બીજું લગ્ન કરો એનો કોઈ વાંધો નથી, પણ તમારા ઘરમાં જે પહેલી પત્નીના જે પુત્ર છે એને તમે ગાદી આપશો, સર્વ સંપત્તિ એને આપશો. કદાચ કહેવાય છે કે એ પુત્ર તમારો ગાદી ન માગે, પણ એમના પુત્રો પણ કાલ સવારે જો આવે અને આ સંપત્તિમાં ભાગ માગે તો એ મને પોસાતું નથી. ત્યારે શાંતનું કહેવાય છે કે ખૂબ ઊંડા વિચારોમાં પડ્યા છે કે આજે એમનો પ્રસ્તાવ છે એ યોગ્ય નથી. ત્યારે કહેવાય છે કે દેવવ્રતને એમના પિતાની ચિંતા થઈ
ત્યારે એ મત્સ્ય રાજાને ત્યાં આવે છે, પોતે કહે છે કે તમારી બંને જે પ્રતિજ્ઞા, જે બંને આજ્ઞાઓ છે એ હું મારા માથે લઉં છું અને હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું બ્રહ્મચર્યનું પાલન કરીશ અને જે આ રાજગાદી આવશે એ સર્વ સંપત્તિની હું રક્ષા કરીશ. દેવવ્રતે પોતાના બંને હાથ ઊંચા કરીને અને જ્યારે આ પ્રતિજ્ઞા કરી ત્યારે સર્વ દેવો, ગંધર્વો, કિન્નરોએ એમની આ પ્રતિજ્ઞાને સ્વીકારી છે અને પુષ્પની વૃષ્ટિ કરીને એમને વધાવી લીધા છે. અને કહેવાય છે કે આજે દેવવ્રતે જે પ્રતિજ્ઞા કરી ત્યારથી ભીષ્મ પિતામહ તરીકે પણ જાણીતા થયા છે. શાંતનુ રાજાનું બીજું લગ્ન સત્યવતી સાથે થયું અને એ સત્યવતીને ઘરે 2 બાળકો થયા. એમના ચિત્રાંગ, વિચિત્ર વીર્ય. અને આ વંશની અંદર ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ એ 3 પુત્રો થયા છે. પાંડુના ઘરે 5 પુત્ર થયા, જેને આપણે પાંડવ તરીકે ઓળખીએ છીએ. યુધિષ્ઠિર, ભીષ્મ, અર્જુન, સહદેવ અને નકુલ. અર્જુનનો પુત્ર અભિમન્યુ થયો અને અભિમન્યુનો પુત્ર એ આ પરીક્ષિત રાજા કે જેને 7 દિવસની અંદર ઋષિના શ્રાપથી તક્ષક નાગ કરડવા આવવાનો છે અને જેનું મૃત્યુ થવાનું છે. ત્યારબાદ પરીક્ષિત રાજા કહે છે કે હે બાપજી, અમારો જે આ વંશ છે એ કહેવાય છે કે ક્યાં સુધી ચાલવાનો છે? અમારા વંશનો આ છેલ્લો પુત્ર, છેલ્લો રાજા કોણ હશે? ત્યારે સુખદેવજી મહારાજ ભવિષ્ય વાણી કરીને કહે છે કે તારો જે પુત્ર જન્મેજય છે એ મોટું સર્પ સત્ર કરશે અને આ સર્પ સત્રની અંદર વિશ્વના જે કંઈ જેટલા નાગલોકના જે નાગો છે એ બધા એ યજ્ઞમાં આવીને આપમેળે યજ્ઞની અંદર આહુતિ આપશે. અનેક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને સર્પસત્રનો પ્રારંભ કર્યો છે. વિશ્વના ઘણા બધા નાગલોકના નાગો એ યજ્ઞમાં આહુતિ અપાયા છે અને કહેવાય છે કે જે તક્ષક નાગ હતો એ તક્ષક નાગ આજે ઇન્દ્ર રાજાની શરણે ગયો છે. જન્મેજય કહે છે કે મારા પિતાને જેનું નિમિત્ત, મૃત્યુનું જે નિમિત્ત થયું છે એ તક્ષક નાગને હું આજે બાળીને ભસ્મ કરીશ. પણ એ ઇન્દ્રના શરણે ગયો હોવાથી એ આ યજ્ઞની આહુતિમાં ભૂમાતો નથી. ત્યારે બ્રાહ્મણો કહે છે કે આ તક્ષક નાગ છે એ ઇન્દ્રના શરણે હોવાથી એનું મૃત્યુ નથી. ત્યારે જન્મેજય કહે છે કે જો એ ઇન્દ્રના શરણે ગયો હોય તો તમે એવા મંત્રો ભણો કે ઇન્દ્રની સાથે એ તક્ષક આ યજ્ઞની આહુતિમાં હોમાઈ જાય. ત્યારે બ્રાહ્મણોએ મંત્રનો પ્રારંભ કર્યો અને ઇન્દ્રની સાથે તક્ષક નાગ ત્યાં આગળ આવે છે. પણ કહેવાય છે કે ત્યાં આગળ એક આસ્તિક નામના બ્રાહ્મણ હતા. એ આસ્તિકે આ જન્મેજયને સમજણ પાડે છે કે તું આ સર્પોની સાથે વેર ના કરીશ અને આ જે નાગલોક છે, નાગવંશ છે, એમનો તમે અંત ના કરશો. તક્ષક નાગ તો નિમિત્ત માત્ર છે તમારા પિતાના મૃત્યુના અર્થે. આસ્તિક બ્રાહ્મણના સમજાવવાથી જન્મેજય પોતે સર્પસત્રને રોકે છે અને ત્યારબાદ કહે છે કે એ સર્વ જ્યારે પણ આપણે કહેવાય છે કે કોઈને સર્પ કરડે, સર્પદંશ તે નાગ કરડે, ત્યારે જો આસ્તિક એ મંત્ર જપ કરવામાં આવે તો કહેવાય છે કે ગમે ત્યાં નાગ હોય તો એનું પણ ઝેર એ ઉતરી જતું હોય છે. ત્યારબાદ કહેવાય છે કે આ વંશની અંદર શત્રુસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થયા છે અને આ પાંડવોના વંશનો છેલ્લો રાજા એક ખેમક નામનો રાજા છે. ખેમક રાજાના રાજ્ય પછી આ વંશ રહેશે નહીં, આ વંશનો વિનાશ થશે. પુરુરવાના મોટા દીકરા યદુના વંશમાં સહસ્ત્રજીત, કોષ્ટા, રીપુ, કૃતવીર્ય અને કાર્તવીર્ય આવા અનેક જાતના રાજાઓ થયા છે. કાર્તવીર્ય વંશની અંદર જયધ્વજ,
યદુના પુત્રો કૃષ્ટા. આ વંશની અંદર દેવવ્રત, વૃષ્ણિ, સુરસેન અને અંધક રાજા જેવા અનેક રાજાઓ થયા છે. દેવક રાજાના વંશમાં 7 કન્યાઓ શાંતિ દેવી, ઉપદેવી, શ્રીદેવી, દેવરક્ષિતા અને અહમદેવી, કૃતદેવી અને છેલ્લે દેવકી થઈ છે. દેવકીનું લગ્ન વાસુદેવ સાથે થયું છે. દેવકીના ભાઈ ઉગ્રસેનના 9 પુત્રો, એમાં જે કંસ છે એ સૌથી મોટો ઉગ્રસેનનો પુત્ર છે. સમાપ્તિ કરતા સુખદેવજી કહે છે કે વસુદેવ અને દેવકીનો જે 8મો પુત્ર છે એ પુત્ર આ કંસના મૃત્યુનો નિમિત્ત બન્યા છે. 7મા બલરામજી અને 8મા અમારા ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા આવ્યા છે. જ્યારે જ્યારે ધર્મનો વિનાશ થાય અને અધર્મ પ્રવર્તે છે ત્યારે કહેવાય છે કે આ ધર્મની રક્ષા કરવા માટે પ્રભુ આજે ત્યાં આગળ પધારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થાય છે ત્યારે ધર્મની રક્ષાને કાજે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. ભગવાને જન્મ લીધો છે. પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ મથુરાના કારાગૃહની અંદર એમનો જન્મ થયો. ત્યાંથી તેઓ ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસની ગોકુળમાં લીલા કરી છે. વ્રજવાસીઓને પરમ પદનું આનંદ પામ્યો છે. ત્યાર પછી મથુરામાં જઈ કંસ, બીજા જે દુષ્ટ પાપીઓ જે રાજા હતા એમનો વિનાશ કર્યો છે. ત્યારબાદ ભગવાન પોતે મથુરાના નાથ અને પછી દ્વારિકાના નાથ થયા છે અને ગૃહસ્થ ધર્મનું આદર્શ બનાવ્યા છે. કૌરવો પાંડવોના યુદ્ધને નિમિત્ત કરીને તેમણે કહેવાય છે કે આ પૃથ્વીનો ભાર હળવો કર્યો છે. અર્જુન અને ઉદ્ધવને તત્વ જ્ઞાન આપી, ઉપદેશ આપી ભગવાન કહેવાય છે કે ગોલોકમાં પધાર્યા છે. એ સાથે કાલે આપણે ભગવાન શ્રી રામજીનું પણ પ્રાગટ્ય જોયું. ભગવાનના લગ્ન થયા. રાવણને મારી જે હિરણ્યકશુપો, હિરણ્યક્ષનો જે વિજયનો જે જન્મ હતો એમાં રાવણને ભગવાન મારે છે. ભગવાનનું પ્રાગટ્ય શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું છે. આવો આપણે પણ ભગવાન શ્રી રામચંદ્રનું સ્તવન કરીએ. તાળી પાડો તો મારા રામની તાળી ના હોય જો, તાળી પાડો તો મારા રામની તાળી ના હોય જો, સ્મરણ કરતો સીતારામ જો રે, બીજું સ્મરણ ના હોય જો, સ્મરણ કરો તો સીતારામ જો રે, બીજું સ્મરણ ના હોય જો, વાત કરતો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો, કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે, બચપણ કોને કહેવાય જો, બચપણમાં ઘણો ફેર છે, બચપણ કોને કહેવાય જો, બચપણમાં પહેલા જેને તુજી મળ્યા રે એને બચપણ કહેવાય જો, પહેલા જેને તુજી મળ્યા રે બચપણ કોને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો, તાળી પાડો રામની રે, બીજી તાળી ના
ફેર છે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં મીરા બને શ્યામ મળ્યા રે યુવાની તેને કહેવાય જો યુવાનીમાં મીરા બને રામ મળ્યા રે યુવાની તેને કહેવાય જો તારી બાળકો મારા રામની રે બીજી તારી ના હોય જો તારી બાળકો મારા રામની રે બીજી તારી ના હોય જો ત્યારબાદ કહેવાય છે કે ગોકુળ મથુરામાંથી જ્યારે ગોકુળ પધાર્યા છે ત્યારે
નંદ બાબાની બેન નંદ બાબાને ગૌશાળામાં જઈને સમાચાર આપે છે કે ભૈયા ભૈયા લાલો ભયો હે. નંદ બાબા સમાચાર સાંભળીને ખૂબ ભાવ વિભોર આનંદમય બને છે. યમુનામાં સ્નાન કરીને ત્યાં આગળ પધારે છે. ત્યારે કહેવાય છે કે નંદ ઉત્સવની અંદર નંદ બાબાએ ખૂબ મોટો 3 દિવસનો ઉત્સવ કર્યો છે. ઉત્સવની અંદર નંદ બાબાએ અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન અને ગાયોના દાન કર્યા છે. નંદ બાબા ઉદારથી દાન કરે છે કે આટલી આ મોટી ઉંમરે મને પુત્રની પ્રાપ્તિ થઈ છે. કહેવાય છે કે ધન એ દાનથી શુદ્ધ થાય છે. ખૂબ નંદ બાબાએ દાન આપ્યું છે. કહેવાય છે કે એક બ્રાહ્મણને 2000 ગાયો દાનમાં આપી છે. આ એ વખતની વાત છે, અત્યારે તો આ શક્ય નથી. ગાયો એ ધન ગણાતું. એક બ્રાહ્મણને 2000 ગાયોના દાન દીધા છે. અને એ ગાયો લઈને ભૂદેવ જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે ગોરાણી પૂછે છે કે આટલી બધી ગાયો તમે ક્યાંથી લઈ આવ્યા ભૂદેવ? ત્યારે ભૂદેવ બ્રાહ્મણ પોતે કહે છે કે દેવી, ગોરાણી સાંભળો, નંદ બાબાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે અને ગૌદાનમાં નંદ બાબાએ આપણને આ ગાયો આપી છે. અને આટલું સાંભળતા જ ગોર અને ગોરાણી બંને એવા આનંદમાં આવી ગયા છે અને આજે એ ભક્તિમાં ભાવની અંદર આજે ઝૂમી ઉઠ્યા છે. ત્યારે કહેવાય છે કે ગોકુળમાં દરેકને એવું લાગે છે કે આ કનૈયો અમારો છે. આજે તો લક્ષ્મીપતિ પોતે પોતાનો વૈકુંઠ છોડીને આજે વ્રજને વાલું કર્યું છે. સુખદેવજી મહારાજ કહેવાય છે કે આ કથા નથી કરતા, ભગવાનના દર્શન કરીને તન્મય થઈને સમાધિમાં ભગવાન સુખદેવજી કહી રહ્યા છે, ગોકુળમાં સર્વ ગોપીએ યશોદાને જઈને પુત્રની જન્મના સમાચાર સાંભળ્યા છે. ગોપીઓ હર્ષઘેરી થઈને જેના ઘરમાં જે કંઈ હતું એ બધું આજે નંદ બાબાને યશોદાને ભેટ આપવા માટે લઈ જાય છે. માખણ, મિશ્રી, રત્ન, સુવર્ણ જે એમના હાથમાં આવ્યું, જે આવ્યું એ વધામણી આપવા માટે યશોદાને નંદને ત્યાં જાય છે. ગોપીઓ વિચારે છે કે અમને અમારા ગુરુજી ગર્ગાચાર્યજી કીધું કે તમે એકાદશીનું વ્રત કરો. અને કહેવાય છે કે એ 3 વર્ષની એકાદશી ગોકુળવાસીઓ બધાએ સાથે મળીને કરી અને જેના ફળ સ્વરૂપે આજે કનૈયો એમને ત્યાં પધાર્યો છે. એકાદશીના વ્રત થયા છે. એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થયું છે. એકાદશીનું વ્રત કહેવાય છે કે 3 દિવસનું હોય છે. દસમીના દિવસે એક ટાઈમ એકટાણું કરવાનું, 11ના દિવસે આખો દિવસ ભૂખ્યા રહેવાનું અને દ્વાદશી એટલે 12ના દિવસે તેરસ જ્યારે બેસે એ પહેલા એકટાણું કરી આ એકાદશીનું વ્રત છોડવાનું હોય છે. શક્ય હોય તો એકાદશીના દિવસે મૌન વ્રત ધારણ કરવું. એકટાણું કરવું એ સહેલી વાત છે, નકોડો કરવો એ પણ કદાચ હું માનું છું સહેલી વાત છે, પણ મારા બહેનો માટે મૌન વ્રત ધારણ કરવું ને એ અઘરું છે. એ ના થાય. એકાદશીના વ્રતનો મહિમા બતાવ્યો છે. અમરીશ રાજાની કથા આવે છે. કહેવાય છે કે અમરીશ રાજા એકાદશીના વ્રત કરતા અને દ્વાદશીના દિવસે ભગવાનને ભોગ ધરાવી અને પોતે પારણા કરતા. એકાવન મણ મરીનો પ્રસાદ બનાવાતો. મરી જો આટલું હોય તો બીજું સાથે સીધું સામગ્રી કેટલું હશે. અને એ પછી ભગવાનને ધરાવી અને બ્રાહ્મણોને તથા બીજાને પ્રસાદ તરીકે એ પ્રસાદમાં જમાડતા.
અને એનું પુણ્ય પ્રાપ્ત થતું. એક દિવસ જ્યારે રાજાએ પોતે એકાદશીનું વ્રત કરેલું છે અને દુર્વાસા ઋષિ ત્યાં આવે છે. અમરીશ રાજા કહે છે કે બ્રાહ્મણ, ભોગનો સમય થઈ ગયો છે, પ્રસાદ તૈયાર છે, આ પ્રસાદ ગ્રહણ કરીને જાઓ. દુર્વાસા ઋષિ કહે છે કે મારે હજી મારું નિત્ય કર્મ બાકી છે. દુર્વાસા ઋષિ યમુના જળની અંદર સ્નાન કરવા જાય છે. સ્નાન કરી સંધ્યા નિત્યકર્મ પાઠ પૂજા જપ તપ કરે છે. ગાયત્રી જપની અંદર એટલા બધા તન્મય બની ગયા છે કે બપોર થઈ છે, જમવાનો વખત થયો છે, પણ એમને આજે યાદ નથી રહ્યું કે મને અમરીશ રાજાએ જમવાનું આમંત્રણ આપ્યું છે, મારે જમવા જવાનું છે. અને આ બાજુ અમરીશ રાજા કહેવાય છે કે બ્રાહ્મણને જમાડ્યા વગર પોતે જમતા નથી, અને જો જમી લે તો બ્રાહ્મણને આમંત્રણ આપ્યાનું અપમાન થાય. આ પહેલાની વાત છે, અત્યારની નહીં. અત્યારની તો કોઈ વાત કરતો જ નથી, કારણ કે અત્યારે તો આપણે બધી બુફે સિસ્ટમ થઈ ગઈ છે. બ્રાહ્મણ પહોંચે પહેલા તો અડધી પંગત જમીન ઉઠી ગઈ હોય. બ્રાહ્મણને કહે થાળી લઈ લો, ભૂદેવ થાળી લે, જેટલું હાથમાં જેટલું દેખાય એટલું લઈને ઘરે લઈને બાપડા ઘરે જતા રહે. પહેલા તો બ્રાહ્મણોને જમાડ્યા વગર કોઈ ત્યાં અડતું પણ નહીં. અને કદાચ જો બ્રાહ્મણ જોઈ ગયા હોય કે આ કોઈ સ્પર્શ કરી લીધો છે તો બ્રાહ્મણ કોઈ ખાતા પણ નહીં. અને બ્રાહ્મણ ન ખાય એટલે કોઈ ના ખાય. અત્યારે તો બધું ગયો, બ્રાહ્મણને ખાવું હોય ખાઈ ને કરે હા એટલે આપણું પેટનું થઈ ગયું એટલે બહુ શેઠનું થવું હોય થાય. તો બ્રાહ્મણને જમાડવા માટે દુર્વાસા ઋષિ કહેવાય છે કે ત્યાં આગળ આવે છે. એમને આજે યાદ નથી રહ્યું, સંધ્યા પૂજામાં એટલા તન્મય બન્યા છે. સાંજ ઢળવા આવી છે. અમરીશ રાજાને પણ થયું છે કે બારસ પૂરી થશે, તેરસ બેસી જશે તો મારો જે નિયમ છે નિયમ તૂટશે. માટે બ્રાહ્મણોનો માર્ગદર્શન લઈ એમણે માત્ર હથેળીની અંદર જળ લઈને જળપાન કર્યું છે અને એકાદશીનું વ્રત છોડ્યું છે. ત્યારે દુર્વાસાને અચાનક યાદ આવ્યું કે મને તો જમવાનું આમંત્રણ છે, મારે જમવા પહોંચવાનું છે, ઘણું મોડું થઈ ગયું, તો મારે ફટાફટ જવું પડશે. જતી વખતે વિચાર કરે છે કે અમરીશ રાજાએ કદાચ જમી લીધું હશે તો. વળી પાછો બીજો વિચાર આવે કે ના, મારી જેવા ઋષિને આમંત્રણ આપીને રાજા મને મૂકીને જમે નહીં. દુર્વાસા કહે છે કે કદાચ હું ત્યાં આગળ જઉં ને જો હશે તો સમજવાનું, અનુમાન લગાવી લેવાનું કે એકટાણું કરી લીધું છે, અને જો એમનું ઉતરી ગયેલું દુઃખ ભરેલું મુખ હોય તો સમજવાનું કે એકટાણું નથી કર્યું છે. પણ જ્યારે દુર્વાસા ઋષિ ત્યાં આગળ આવે છે ત્યારે હસતા મોઢે અમરીશ રાજા એમને આમંત્રણ આપે છે કે આવો પ્રભુ, પ્રસાદ ગ્રહણ કરો. એમનું હસતું મુખ જોઈને દુર્વાસા ઋષિએ આજે અનુમાન લગાવ્યું કે મને મૂક્યા વગર આજે અમરીશ રાજાએ એકટાણું કરી લીધું, મારી પહેલા એમણે જમી લીધું. માટે ગુસ્સામાં આવી ક્રોધ કરીને દુર્વાસા મુનિ આજે એક કૃત્યને ઉત્પન્ન કરે છે. એ કૃત્ય દુર્વાસા ઋષિને કહે છે કે આજ્ઞા આપો ગુરુ. ત્યારે અમરીશ રાજાને દુર્વાસા ઋષિ કૃત્યને કહે છે કે હે કૃત્ય, તું પેલા અમરીશ રાજાને દંડ કર. કૃત્ય દોડથી જ્યારે અમરીશ રાજાને મારવા જાય છે ત્યારે આ બાજુથી કહેવાય છે કે સુદર્શન ચક્ર ભગવાનનું આવે છે અને કૃત્યને મારે છે. કહેવાય છે કે એ અમરીશ રાજાને પણ ખબર નથી કે આ સુદર્શન ચક્ર ક્યાંથી આવ્યું. પણ કહેવાય છે કે જે ભગવાનનું ભાવથી જજન કરે, ભાવથી ભક્તિ કરે ને એનું ભગવાન ચારે કોરથી રક્ષણ કરતા હોય છે. આપણે પણ ભક્તિ કરીએ તો કહેવાય છે કે ભગવાન આપણી રક્ષા કરતા હોય. ક્યાંથી કેવા સ્વરૂપે આવીને ભગવાન આપણી સહાયતા કરે ને એ તમે કે હું નથી જાણતા, એ મારો ઉપરવાળો જાણે છે. સુદર્શન ચક્ર કૃત્યને મારી અને પછી કહેવાય છે કે દુર્વાસાની પાછળ પડે છે. દુર્વાસા દોડતા દોડતા ત્રણેય લોકમાં જાય છે, પણ દુર્વાસાના સ્વભાવને લીધે કોઈ એમને ત્યાં આવવા દેતું નથી, કોઈ એમને આશરો નથી આપતું. અને છેવટે કહેવાય છે કે દુર્વાસા મુનિ આજે વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં જાય છે એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે આવો આવો ઋષિ પધારો. ત્યારે દુર્વાસા મુનિ કહે કે શું આવો આવો, આ તમારું ચક્ર સુદર્શન મારી પાછળ પડ્યું છે, ત્રણેય લોકમાં ફરી વળ્યો, કોઈ મને આશરો આપતો નથી, મને આપે, મને ઉગારો, મને બચાવો. ત્યારે ભગવાન કહે છે કે દુર્વાસા સાંભળો, હવે એ સુદર્શન ચક્ર છે મારી આજ્ઞાનું નથી, એ સુદર્શન હવે અમરીશ રાજાનું છે, તમે અમરીશ રાજાને જઈને પ્રાર્થના કરો. ત્યારે દુર્વાસા ઋષિને આજે
પોતાનો ભાન થાય છે કે મેં આ શું કર્યું. એક ધર્મનું પાલન કરતા, એકાદશીના વ્રત કરતા રાજાને મેં દંડ આપ્યો. ત્યારે દુર્વાસા ઋષિ પૂછે અમરીશ રાજાની પાસે જાય છે અને પોતાના ભૂલની ક્ષમા કરે છે, બે હાથ જોડી વંદન કરે છે. અમરીશ રાજા કહે છે કે ભૂદેવ, તમે બ્રાહ્મણ છો, તમે મને વંદન કરો, તમે મને પગે લાગો એ યોગ્ય નથી. ત્યારે અમરીશ રાજા હાથમાં જળ લઈ સંકલ્પ કરે છે અને સુદર્શન ચક્રથી આજે દુર્વાસા ઋષિને એ શ્રાપમાંથી મુક્ત કરાવે છે. એવી આ એકાદશીનું વ્રત છે. આવો આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ. ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે, મારે જ્ઞાન હરિના ધરવા છે, મારે જ્ઞાન હરિના ધરવા છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી,